મને તો આ લોકોનું જોઈને જ કાંઈક તો મને છે ને પેટમાં બળતરા થાય છે કે આ લોકો આટલી હદે આમ છોકરાઓને ફેરવે પણ તોય એને છોકરાઓ આટલી પ્રિન્સેસ ટ્રીટમેન્ટ શું કામ આપે છે. પ્લે ગર્લોને તે શું કામ આવા લોયલ છોકરા મળે છે અને આપણે બધા પૂકી જેવા. એટલે ના હું તેમ મને મેસેજ ન કર્યો તો હું તને કેમ કરું. અલ્યા ભાઈ શું છે, તું મારો બોયફ્રેન્ડ છો કે હું તારો બોયફ્રેન્ડ છું. આપણે એવું નહીં કે ભાઈ આમ સમજાય તું, આપણે એમ થાય કે આપણે એને લઈ દઈએ કાંઈ કેમ એ આપણે ઠીક છે પણ આપણે લઈ દે. આ લોકોને એવું નહીં કાંઈ. હું તો હજુ રેડી છું ભાઈ, તું કમાવાના જતો તું ઘરે બેસ ભાઈ, હું તને ખવડાવીશ. તું ખાલી લોયલ રહે અને અહીંયા રહે અને જ્યારે હું થાકીને આવું ત્યારે શાંતિથી આમ તું કહી દે કે ના ના બરોબર બધું ઓકે છે. આટલું જ, આનાથી ચોથો શબ્દ ના બોલતું. છોકરાઓને એવી છોકરીઓ જ ગમે કે જે આમ તૈયાર થઈને હરે એમ ફરે ને બધું આમ ટકો કરાવી દે, લોન ચડાવી દે એના માથે, એવી છોકરીઓ જ ગમે એને. આપણે કોઈ દી 5 રૂપિયા ડેરી મિલ્ક ન માંગીને એટલે આપણે એને હાવ આમ બુદ્ધિ વગર ના લાગી કે આને તો ચાલે, તમે કાંઈ કયો ન કયો એને તો હાલે બધું, એ તો બધું ચલાવી લે. એ શું હળી, અમે મેચ્યોર કહેવાય એને, દોસ્ત એને કઈ બુદ્ધિ વગરનો એને જ ભાન નથી પડતી. એ ચલાવવાના ચક્કરમાં તે છે ને કે આ છોકરાઓને હું ખાલી આટલું પૂછણ, તાર દિવસ કેવો રહ્યો, આજ શું કર્યું, તું ઓકે છો, ધ્યાન રાખજે, કાંઈ હોય તો હું બેઠો છું, ભલે આપણે સોલ્વ કરી નાખવાના હોય, હું બધું જોઈ લઈશ ભાઈ, હું બધું જોઈ લઈશ. આમના મવડી મોટી નથી થઈ, જોઈ લઈશ, હું બધું જોઈ લઈશ. પણ તું ખાલી બોલ કે મને એવું લાગે કે ના મારે પાસે કોક છે. સાચી વાત છે. પણ આ છોકરાઓને સમજવું જ નથી. સુખી રોટીમાં ખુશ જ છીએ આપણે, નથી કહેતા બંગલા ગાડી કર તું ભાઈ. સાચી વાત છે. પણ એને કોક બીજાને જ ગુલાબ દેવાનો શોખ છે ને કાંટા આપને ચુબાવે. પછી જયારે આપણા કાંટા વાગે ને ત્યારે સહન નથી થતા એનાથી.